આજે ખાસ રીલ્સ ખજૂરભાઈ માટે બનાવવામાં આવે છે. ત્યાં જય દ્વારકાધીશ લખ્યું છે, એમને કમેન્ટ કરી છે તો મેં કોઈનું નામ લઈ અને વિડીયો નહોતો બનાવ્યો. અને હવે ભાઈ તમે જો નમસ્કાર, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો આ જોઈ લીધું ને તમે પણ આ બેનનો વિડીયો મિત્રો છે રાષ્ટ્રીય મિત્રો રાજપૂત કરણી સેના પારસબા રાઠોડનો મિત્રો વિડીયો છે. અને પારસબા મિત્રો જે રાઠોડ રહ્યા તો એને ખજૂરભાઈ માટે એક વિડીયો બનાવ્યો હતો. તો ખજૂરભાઈ માટે મિત્રો ખજૂરભાઈના બેન ફૂલ સપોર્ટ કરે છે. આ પારસબેન રહેતી ખજૂરભાઈને ફૂલ સપોર્ટ કરે છે. ખજૂરભાઈને આ બેનને પણ લાખો કરોડો લોકો સપોર્ટ કરી રહ્યા છે. પણ મને એવું લાગે છે કીર્તિ પટેલ આ ખોટી જગ્યાએ ભરાણી મિત્રો. ખરેખર મિત્રો આવા લોકો છે ને ફેમસ થવાના બાને અને વિરોધ ઉપાડવાના બાને મિત્રો આ બધાને આવા શોખીન થઈ ગયા છે કીર્તિ પટેલને બધાને કે અમે એનો વિવાદ મિત્રો પડી જ જવાનું, કંઈ જોવાનું જ નહીં. પણ વિવાદની અંદર જે એક ગમે પક્ષ હોય એની તરફથી મિત્રો સીધું વિવાદ ઉપાડી લે છે. તો આપણે એવું નથી કહેતા કીર્તિબેન ખોટું કરે છે. અમુક જગ્યાએ મિત્રો ઘણીવાર કીર્તિબેન પણ હારા પણ કામ કરે છે. પણ આ ફેરે આ જગ્યાએ ખજૂરભાઈની સાથે વિવાદમાં મિત્રો કીર્તિબેન પટેલ ખોટી જગ્યાએ ભરાણા છે. એટલે કે બધા જેટલા પણ ગુજરાતના લોકો છે મિત્રો, ઓલ ગુજરાત આખું, તો બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરે છે મિત્રો. આખો કરોડો લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને કીર્તિબેન પટેલ એક જ એનો વિરોધ કરી રહ્યા છે મિત્રો. બધી જગ્યાએ કમેન્ટમાં અને વિડીયોમાં બધી જગ્યાએ ખજૂરભાઈને ભગવાન માને છે અને માનતા જ આવે છે. અને એમાં આ કીર્તિ પટેલ આવા અલગ અલગ રીતના વિડીયો વાયરલ કરી અને ખજૂરભાઈનું નામ બદનામ કરવા માંગે છે. અને જે હમણાં મિત્રો ખજૂરભાઈ નવો પણ બિઝનેસ શરૂ કર્યો હતો તેને લઈને ઘણા બધા લોકો સમજી ગયા કે ખજૂરભાઈ હવે કેટલું કરશે. અને કીર્તિ પટેલે એવું પણ કીધું કે 4 લાખ રૂપિયાનું મકાન કરે છે અને 20 થી 24 લાખ રૂપિયાની તે એમાંથી વિડીયો બનાવે એ બધાને હારે રાખી અને તે 20 થી 24 લાખ રૂપિયાની ઇન્કમ બનાવે છે એક વિડીયોમાંથી મિત્રો. એને લઈને મિત્રો લાલભાઈ આહિર આવ્યો 555 તે મિત્રો એને ખૂબ સરસ મિત્રો મેં એનો વિડીયો સાંભળ્યો, મને ખરેખર બહુ સારો લાગ્યો. તેને એવું કીધું કે જો તારામાં તે હોય તો તું પણ આવું કરી બતાય બેન, કે મકાન ગરીબોના કરવા છે, કોઈ નાની માના ખેલ નથી. તો તારામાં જો તેવડ હોય ને તો ખાલી ગરીબોનું નહીં પણ સંડાસ બાથરૂમ પણ કરી બતાય એવું કીધું મિત્રો લાલભાઈ આહિરે. કારણ કે મિત્રો અત્યારે મકાન કે કરવા હોય ને આપણે કડે પણ બનાવવા તો પણ રદ્દાન બનતા નથી મિત્રો, વાર લાગી જાય છે. પણ આ ખજૂરભાઈ મિત્રો કરોડો રૂપિયા બગાડ્યા છે ગરીબો માટે અને ગરીબોની સેવામાં બધી જગ્યાએ ખજૂરભાઈ ઊભા છે ગરીબોનો સાથ આપવા. તો આ લાલભાઈ આહિરે પણ એને જડબાતો જવાબ આપ્યો છે અને આ પારસબા રાઠોડ છે તેને પણ જડબાતો જવાબ આપ્યો છે. તો હવે લાલભાઈનો વિડીયો મેં બનાવ્યો છે, અંદર ચેનલમાં જોઈ લીધો તેનો લાલભાઈનો વિડીયો. અને આ રેખાબેનનો જે વિડીયો આખો વાયરલ થયો છે તમને તે બતાવી દઉં મિત્રો. ખરેખર બહુ જોરદાર વિડીયો છે. તમે આખો પૂરો વિડીયો સાંભળજો, તમને પણ સારું લાગશે. અને લાલભાઈનો વિડીયો પણ અંદર છે મિત્રો, જોઈ લેજો, તે પણ બહુ મજા આવશે વિડીયો પણ જોવાની. તો બધા લોકો બસ વિડીયો શેર કરો. હવે નામ લઈ અને વિડીયો નહોતો બનાવ્યો. અને હવે ભાઈ તમે જો આખા જામનગરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર મંત્રી પારસબા રાઠોડ વિરોધ કરવામાં એક લેડીઝ નું નામ હોય ને તો પારસબા રાઠોડ નું છે. અને ત્યારે તો તમે બહુ તાળીઓ પાડતા હતા. પારસબા જ્યારે રાઠોડે શેખાવતભાઈ ની પાઘડીનું અપમાન થયું હતું ઈ બદલો લીધો ત્યારે, જ્યારે તિરુપતિમાં અમારા બહેનો ઘસડાણા હતા ત્યારે પારસબા રાઠોડે પોસ્ટર ફાડી નાખ્યા હતા. ત્યારે તો તમે બધા બહુ તાળી પાડતા હતા. અને આજે હકીકતની સાથ દીધો છે અને વિડીયો બનાવ્યો છે તો હવે તમારા જેવા અમને સમાજના 2-4 જણા બહેનોને એવું કહેશો ઘર ચાલીને તો તમે બેસો ભાઈ, કે જે અમારામાં લોહીમાં નથી. કાયર તો તમે લોકો છો બધા. કમેન્ટો કરવામાં ધ્યાન રાખજો, નકર હવે હરખાઈ નહીં રહે. ધ્યાન રાખજો કમેન્ટ કરવામાં. જય માતાજી, હું પારસબા રાઠોડ જામનગરથી. કે એક ક્ષત્રિયાણીના મોઢે તો ખજૂરભાઈ બહુ ભાગ્યશાળી હોય એના જ વખાણ થાય એ છે અમારા ખજૂરભાઈ. અને ખજૂરભાઈનું કામ બહુ સરસ છે. અત્યારે અમારા વડવા જો કદાચ ઉપર બેઠા જોતા હશે ને તો ખજૂરભાઈ એવું બોલતા હશે કે દુનિયામાં એક એવા છે ખજૂરભાઈ નીતિનભાઈ જેનું કામ આ દુનિયામાં બધાય કરતા સરસ છે. એક બ્રાહ્મણના દીકરા થઈ અને ગરીબો માટે એટલું લડવું એ બહુ આસાન વાત નથી. કેમ કે અત્યારે કોઈને આપણે 10-20 રૂપિયા કે કોઈને 10,000 નો માલ ભરાવી દીધો હોય તો આપણે આમ કેટલું પ્રાઉડ ફીલ થાય છે. તો તમને તો થવું જ જોઈએ ને. ખજૂરભાઈ અમે તમારા સપોર્ટમાં જ છીએ. ભગવાન અમારી જિંદગી એ તમને દઈ દે.
જય ભવાની ખજૂરભાઈ, માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે. બા રાઠોડ જામનગરથી. હવે કાલે ખજૂરભાઈની મેં રીલ્સ બનાવી હતી, મને સારું લાગ્યું ઈ. એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું, કીર્તિ પટેલનું. તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડીયો બનાવે છે. તો તમને કઈ ભાઈ પર્સનલી કઈ પ્રોબ્લેમ છે? બધા યારે જેના ને તેના વિડીયો બનાવો. અને કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું, આવી જાઓ. નકર તમારું લોકેશન મને મોકલો, હું આવી જાય, આપણે સામે સામે બેસીને વાતચીત કરી. બાકી ગેરશબ્દ અમે કોઈ દી હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવાય નથી. અને સોશિયલ મીડિયામાં આ બધું રહેવા દો. મેં ખજૂરભાઈનો વિડીયો બનાવ્યો હતો કેમ કે અમે ખજૂરભાઈના ફેન છીએ, એટલે અમે એનો વિડીયો બનાવ્યો હતો. તમને શું લેવા એવું ખરાબ લાગ્યું તો તમે આવી રીતના ગીત રાખીને કોઈ બેનું દીકરીઓની ઉઘાડી કરો છો. અને પદ્મની બાનું નામ વચમાં લ્યો છો, મારું નામ લ્યો છો. અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ. અમે ભાજપ કોંગ્રેસ કે અમે ફેમસ થવા કોઈ દી ઇન્સ્ટામાં નથી આવ્યા. એટલે તમે ધ્યાન રાખજો બેન. જીરીક હો. જય ભવાની.